जय श्री कृष्ण मित्रों, मापन चेप्टरनी अंदर आजे આપણે થોડાક અલગ આકાર એના ક્ષેત્રફળ વિશે વાત કરવી છે। એક વાત કરવી છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કે ભાઈ કોઈ સમલંબ આકારનો ચતુષ્કોણ હોય એનું ક્ષેત્રફળ શું થાય। तो पहलू तो समलंब आकारનો चतुष्कोण होय केवो तो समलंब आकारનો चतुष्कोण कंईक आ रीतनो होय छे। जो बराबर आ एनो आकार होय छे, बे बाजुओ समांतर होय। अहींया दाखला तरीके आ ए बी सी अने डी। हवे चतुष्कोणनुं क्षेत्रफळ शुं थाय तो के पायो गुणिया वेध, आवुं आपणे भण्या छीए। समलंब चतुष्कोणनी अंदर जोवा जाओ तो आ कोई एवो निश्चित आकार धरावतो चतुष्कोण नथी, એટલે હું અહીંયા બે ભાગ કરું છું। આ લંબ એક દોરું છું એ એમ, અહીંયા એક લંબ દોરું અને નામ આપું એન। એટલે અહીંયા ત્રણ ભાગ થશે, એક આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ ત્રણ ભાગ થયા। બરોબર, સાદી ભાષામાં કહીએ तो चतुष्कोण ABCD क्षेत्रफल कोईपणનું क्षेत्रफल લખવું હોય તમારે, તમે જો આગળ એની સંજ્ઞા ન કરો ચતુષ્કોણની તો એ क्षेत्रफल વંચાય। બરાબર, અહીંયા થશે એક ADM ત્રિકોણ ADM નું क्षेत्रफल વત્તા ચતુષ્કોણ AMNB નું क्षेत्रफल વત્તા ત્રિકોણ BNC નું क्षेत्रफल, એટલે 1 + 2 + 3 આ ત્રણેય આકૃતિનું કુલ ક્ષેત્રફળ જે છે એ આપણને ચતુષ્કોણનું આપે। હવે ધ્યાનથી જુઓ તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે કે ભાઈ કોઈ પણ ત્રિકોણ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો અને ગુણ્યા વેધ। વેધને તમારી ગણિતની અંદર 9મા ધોરણ પછી કહેશે વેધ, અત્યારે ઘણી જગ્યાએ લંબ ઊંચાઈ એવો શબ્દ આપ્યો છે। તો આ તમે જુઓ, આ તમારી લંબ ઊંચાઈ થઈ ગઈ, બરાબર, આ પણ કેવી થઈ ગઈ લંબ ઊંચાઈ। તો હું એડીએમનું ક્ષેત્રફળની વાત કરું કે એડીએમનું ક્ષેત્રફળ તો કેટલું થાય, આ ડીએમ એટલે એનો આ 1/2 પાયો થઈ ગયો ડીએમ ગુણ્યા વેધ એટલે લંબ ઊંચાઈ છે એએમ। आ पहलो भाग थयो। कोनु क्षेत्रफल है एडीएम नु क्षेत्रफल। बीजू दाखला तरीके हूँ लઉં છું आ बाजुनो नानो त्रिकोण, नानो तो नहीं बे सरखा है पण बीएनसी नु क्षेत्रफल आ 1/2 पायो एटले सीएन अने वेध एटले बीएन। आ बीजू थी। હવે એક વાત એ પણ તમને કહું કે આ બંનેની લંબાઈ અથવા તો ઊંચાઈ સરખી હશે। શું કામ? કારણ કે આ પેરેલલ છે, જો આ સમાંતર રેખા છે। આપણે એમ કહીએ કે દાખલા તરીકે આ છત છે અને તળિયું આ બી સમાંતર હોય તો હું અહીંયાથી જેટલી ઊંચાઈ માપીશ એટલી જ ઊંચાઈ ત્યાંથી રહેશે, એમાં ઊંચાઈમાં બદલાવ થશે નહીં। એટલે અહીંયા તમે એવું કહી શકો કે AM બરાબર BN છે। ક્લિયર? હવે વચ્ચેનો જે ચતુષ્કોણ છે बराबर AMNB, હવે એ તો સાદો ચતુષ્કોણ પાયો ગુણ્યા વેધ એટલે કે આ એક બાજુ અને આ લંબચોરસ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ MN આવું થાય। હવે આપણે આ બધાનો સરવાળો કરીએ। અહીંયા તમે AM ગુણ્યા MN લીધું, હું AB પણ લઈ શકું, કારણ શું કે અહીંયા AB = MN થાય। આ બે ભાગ કેવા થાય? સરખા જ થાય। એટલે દાખલા તરીકે મેં MN લીધું, એની જગ્યાએ શું લખી શકાય? AB। હવે મારી પાસે આ ત્રણેયનો સરવાળો કરવાનો છે, એટલે પહેલું આવે 1/2 DM ગુણ્યા AM વત્તા 1/2 CN ગુણ્યા BN વત્તા AM गुणिया AB। સૌથી પહેલી વસ્તુ અહીંયા ખાસ શું જોવાનું છે કે એક તમારી પાસે ડીએમ, ડીએમ એટલે શું છે? ADM આ ભાગ છે ડીએમ, AM એટલે આ ભાગ વેધ થઈ ગયો, CN આ ભાગ, BN આ BN ની જગ્યાએ હું AM લખી શકું, આપણે AM બરાબર BN વાત થઈ,
AM અને AB એટલે ઉપરનો ભાગ. હવે તો કે જો આ 1/2 આ DM ને સાઈડમાં રાખું તો AM BN એટલે AM અને IAM તો હું આ બધાયમાંથી AM બહાર લઈ લઉં. શું બહાર લીધું મેં? 1/2 બહાર લીધો અને AM બહાર લીધો. અહીંયા શું વધ્યું મારી પાસે? તો કે અહીંયા વધ્યું મારી પાસે DM વત્તા અહીંયા વધ્યું CN વત્તા અહીંયા શું વધ્યું? AB. જો તો DM વત્તા CN આ DM વત્તા CN ABની જગ્યાએ હું MN પણ લખી શકું અને વચ્ચે આ બધાની જગ્યાએ શું છે? પ્લસ પ્લસ પ્લસ. પણ અહીંયા AB છે. હવે આ વસ્તુ કેવી થઈ? 1/2 મેં બહાર લીધું. દાખલા તરીકે 1/2 મેં અહીંયા રહેવા દીધું તો આ બધી જગ્યાએ 1/2 આવશે, અહીંયા નહીં આવે. તો હું કંઈક આમ લખી શકીશ AM DM વત્તા CN વત્તા લસા લીધો મેં 2AB છેદમાં 2. આ બગડો બહાર કાઢી લ્યો તો 1/2 AM DM વત્તા CN વત્તા 3 2 વખત AB છે તો એની જગ્યાએ આમ લખું AB વત્તા DM વત્તા CN. AB બરાબર શું છે? MN. જો ABની જગ્યાએ MN લખું તો MN વત્તા DM વત્તા CN થાય. તો સાદી ભાષામાં કહીએ તો ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા H. આ H એટલે હું લંબ ઊંચાઈ લઉં છું. શું લઉં છું? લંબ ઊંચાઈ. અને બે સમાંતર બાજુનો સરવાળો. અહીંયા સમાંતર બાજુ છે AB વત્તા CD. આ આપણું સૂત્ર થયું. આ મેં તાર્યું છે. જો મગજમાં બેસે તો ઉતારજો, નહીંતર આ સૂત્ર યાદ રાખવાનું કે 1/2 લંબ બાજુ લંબ ઊંચાઈ અને બે સમાંતર બાજુનો સરવાળો. ક્લિયર? હવે આવી જ રીતે સમબાજુ ચતુષ્કોણ આવે. બરોબર. અને સમાંતર બાજુ ચતુષ્કોણ બે વસ્તુ વિશે વાત કરી આપણે. એક સાદા ચતુષ્કોણની પણ વાત કરી કે જેમાં કોઈ નામ આપેલું ન હોય. દાખલા તરીકે ચતુષ્કોણનું ક્ષેત્રફળની વાત કરીએ આપણે તો એક ચતુષ્કોણ હું દોરી નાખું કે જે સાદો ચતુષ્કોણ છે આપણા માટે, કોઈ હું ઉલ્લેખ કરતો નથી. સમાંતર પણ હોઈ શકે અને ન પણ હોઈ શકે. હવે એક વિકર્ણ છે. આ વિકર્ણ અહીંયા બંને બાજુ લંબ દોરું અને નામ આપું H1 આ AM. એક અહીંયાથી લંબ દોરું આ N અને નામ આપું H2. ખરેખર આનું સૂત્ર શું થઈ જાય? આ પ્રકારનો ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2. આ બે ત્રિકોણ થયા. એક થયો ABC એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. બીજા નંબરમાં 1/2 પાયો ગુણ્યા વેધ એટલે આ મારા માટે આવશે BC H1 વત્તા H2. એટલે જેના ઉપર વેધ દોરેલો છે વેધ વિકર્ણ અને બંને લંબ ઊંચાઈનો સરવાળો. આ એનું ક્ષેત્રફળ થઈ ગયું. ક્લિયર? એક સમબાજુ છે. એ તો એકદમ સિમ્પલ છે, યાદ જ રાખવાનું છે તમારે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. શું છે? 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. ક્લિયર? આ ત્રણ સૂત્ર યાદ રાખો. આપણે એના અનુસંધાનમાં દાખલા જોઈએ. 11.2 એમાં પ્રશ્ન નંબર 1. હવે એમાં એક ટેબલની રચના કરી જો આવી રીતે આમ છે. તમે જો ધ્યાનથી મેં થોડીક આકૃતિને વધારે આમ પોળી કરું છું, આટલી બધી પોળી નથી, સમજણ થાય એટલા માટે. આવો એક ટેબલની રચના કરેલી છે. સમાંતર બાજુની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર છે. એટલે આ આપણી સમાંતર બાજુ છે. આ 1 મીટર આપેલું છે અને નીચે આપેલું છે એ 1.2 મીટર. આ બે સમાંતર બાજુ છે.
જો સમાંતર બાજુની લંબાઈ 1 અને 1.2 મીટર હોય અને એની વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર છે, એટલે લંબ અંતર એટલે કયો ભાગ થયો? આ ભાગ h જેને કહીએ આપણે, આ 0.8 મીટર છે. નામ આપી દો ABCD. આપણે આનું ક્ષેત્રફળ મેળવવું છે. તો સિમ્પલ આપણી પાસે સૂત્ર છે કે ભાઈ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા h એટલે લંબ ઊંચાઈ વ સમાંતર બાજુનો સરવાળો. અહીંયા સમાંતર બાજુ છે AB વત્તા CD. શું યાદ રાખવાનું છે? સમાંતર બાજુનો સરવાળો 1/2 h એટલે 8/10 લખી શકાય. 0.8 એટલે આ 1 વત્તા 1.2 4 દુ 8 4 ઇન્ટુ આ બેનો સરવાળો કરો તો 2.2/10 છેદ નહીં ઉડાડવું. આ 22 ચોક 88 એટલે 8.8 છેદમાં 10 તો આ મને મળશે 0.88 મીટર સ્ક્વેર. આ સિમ્પલમાં સિમ્પલ દાખલો, કોઈ જ એફર્ટ વગરનો. બરાબર. સેકન્ડ એક્ઝામ્પલ આવી જ રીતનો છે. હવે એમાં એવું કીધું છે, આકૃતિ નથી આપેલી, એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધેલું છે. ચાલો એક સમલંબ ચતુષ્કોણ આપણે દોરી લઈએ. દાખલા તરીકે આ સમલંબ ચતુષ્કોણ છે ABCD. આકૃતિ દોરશો તો તમને વધારે ખ્યાલ આવશે, ભલે ચોપડીમાં ન આપી હોય. આનું ક્ષેત્રફળ આપી દીધેલું છે 34. દાખલા તરીકે હું કહું કે ભાઈ ABCDનું ક્ષેત્રફળ છે 34 સેન્ટીમીટરનો સ્ક્વેર. ઊંચાઈ 4 આપેલી છે, એટલે આ ભાગ ઊંચાઈ થઈ ગઈ તમારી. જુઓ તો આ 4 સેમી છે. આ સમલંબની એક બાજુની લંબાઈ 10 છે, બીજી શોધો. સપોઝ આ 10 છે, ચાલો તો આપણે આ મેળવવાની છે. જો સૂત્ર ક્ષેત્રફળનું રહેશે, કારણ કે વાત કોની આવી છે? ક્ષેત્રફળની. શું આપેલું છે? ક્ષેત્રફળ. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 આ ઊંચાઈ એવી એટલે h AB વત્તા CD. AB વત્તા CD. ચાલો આ 1/2 આ આપેલા છે 34, ઊંચાઈ આપેલી છે 4, AB બરાબર 10, CD આપેલો નથી, અને એમને એમ રહેવા દો. 2 દુ 4 તો મને મળ્યું 34 બરાબર 2, 10 પ્લસ CD. બગડો છેદમાં જવા દો તો આ 17 દુ 34, 10 વત્તા CD. 10 આ બાજુ લઈ લો તો CD બરાબર 17 માઇનસ 10 કેટલા આવશે? 7 સેન્ટીમીટર. લો આ આન્સર આવી ગયો. દાખલા નંબર 3 બાજુ જઈએ. એમાં એક આકૃતિ આપેલી છે, એક સમલંબ આકારના ચતુષ્કોણનું ABCD વાડની લંબાઈ આપેલી છે. તો જો આવી કંઈક આકૃતિ છે, જો બરાબર આવી એક આકૃતિ છે. નામ આપી દીધેલું છે ABCD. અહીંયા 90 ખૂણો છે. હવે એવું કીધું છે કે વાડની લંબાઈ 120 મીટર છે. આ વાડ એટલે ખરેખર શું થાય ખબર છે? પરિમિતિ. આ બધી બાજુનું થઈને વાડ ફરતે લગાડી હોય ને આપણે. જો BC બરાબર 48, આ 48 છે જો એમાં મીટર, બરાબર. ત્યારબાદ કીધું છે CD બરાબર 17 મીટર, આ 17 મીટર છે. ત્યારબાદ છે AD બરાબર 40 મીટર, આ છે 40 મીટર છે. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. હવે આ જ એની લંબ ઊંચાઈ થઈ જાય. આ શું થઈ ગયું તમારા માટે? લંબ ઊંચાઈ, એને કે h. શું કામ? કારણ કે જો અહીં 90 ખૂણો છે. આ આપણને ઇઝીલી મળી રહે. કેવી રીતે? કારણ કે વાડની લંબાઈ એટલે મેં શું કીધું તમને? પરિમિતિ. તો વાડની લંબાઈ એટલે એની અંદર AB વત્તા BC વત્તા CD વત્તા AD, આ ચારે બાજુનો સરવાળો કેટલો આપ્યો છે? 120 મીટર. AB આપણને નથી ખબર, એમને એમ રહેવા દો. આ ભાગ છે 48, આ 17 અને આ છે 40 બરાબર 120.
બધાનો કરીએ સરવાળો. 55 55 ને 10 65 અને આ 40 105 બરાબર 120. તો AB બરાબર મને મળશે 15 મીટર. કેટલું મળ્યું? 15 મીટર. હવે આપણે સમલંબનું ક્ષેત્રફળ વાત કરીએ કે સમલંબનું ક્ષેત્રફળ 1/2 h બે સમાંતર બાજુનો સરવાળો. અહીંયા AD અને BC સમાંતર બાજુ છે તો આપણે સરવાળો કરશું AD વત્તા BC. આ 1/2 ઊંચાઈ મેં તમને કીધું એમ કે આ AB જેની લંબ ઊંચાઈ થાય કારણ કે 90° ખૂણો છે. કેટલું આવ્યું છે એ 15. આ છે 40 વત્તા 48. આ 15/2 આ બેનો કરીએ સરવાળો એટલે આ થાય 88. છેદ ઉડાડી દો 44 દુ 88. ચાલો જોઈએ 15 ગુણ્યા 44 કરો જે આવે એટલા મીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ થઈ જશે. બરાબર છે? સિમ્પલ એકદમ. ચોથો દાખલો. એક ચતુષ્કોણનો આકાર છે. હવે જો એની અંદર તમને જે આકાર આપ્યો છે આપણે જે દોરીએ. બરાબર, એક ચતુષ્કોણ આકાર આપેલો છે સરસ મજાનો. ખબર ન પડે કે આ શું છે એ ચતુષ્કોણ જેવું તો લાગતું ચતુષ્કોણ છે પણ આમ એક્ઝેક્ટ આકાર આપણને ખબર પડે નહીં. નામ નથી આપ્યા, હું નામ આપી દઉં છું. આ ABCD. ત્યારબાદ વચ્ચે એક વિકર્ણની રચના આપી દીધી છે. અહીંયા એક વેધ આપ્યો છે અને આપણે H1 કહીએ. અહીંયા બીજો વેધ આપ્યો છે, અહીંયા કહીશું H2. બંનેના માપ આપી દીધેલા છે. આ H1 આપ્યું છે 13 સેન્ટીમીટર, H2 આપ્યું છે 8 સેન્ટીમીટર સોરી, અને આ AC નું માપ આપ્યું છે 24 સેન્ટીમીટર. આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે આ ખેતર આકાર છે, ચતુષ્કોણ આકારનું ખેતર છે, એનું ક્ષેત્રફળ મેળવવું છે. તો કે ABCDનું ક્ષેત્રફળ બરાબર 1/2. હવે જો વેધ કોની ઉપર છે? AC ઉપર છે. તો વેધ એટલે AC કૌંસમાં H1 વત્તા H2 બંને લંબ ઊંચાઈનો સરવાળો. ચાલો આ 1/2. AC કેટલું છે? 24. H1 13 વત્તા 8 છેદ ઉડાડો 12 દુ 24. 12 ગુણ્યા 21 સ્વાભાવિક છે ગુણાકાર તમારી જાતે જ તમે કરશો તો મજા આવશે. બરાબર. એક સાથે સાથે પાંચમો દાખલો પણ કરાવતો જાઉં છું. બહુ સિમ્પલ દાખલો છે. પાંચમા દાખલામાં એવું કીધું છે કે એક સમબાજુ ચતુષ્કોણ છે. તારો આ સમબાજુ ચતુષ્કોણ છે. આ ABCD. એના વિકર્ણોની લંબાઈ આપેલી છે. હવે આના વિકર્ણો કયા થાય? એક AC થાય અને એક BD. તો AC નું માપ 7.5 છે. BD વિકર્ણ જે છે એનું માપ 12 સેન્ટીમીટર છે. આપણે આનું ક્ષેત્રફળ શોધવું છે. સમબાજુ છે તો સમબાજુ ચતુષ્કોણ હોય ABCD નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. તો જો આ 1/2 વિકર્ણ કયા છે? એક છે AC, એક છે DB અથવા BD. AC નું માપ આપ્યું છે 7.5 એટલે 75/10 લખું, અને આ આપ્યું છે 12. છેદ ઉડાડી દઈ 6 ગુણ્યા 2 12, 3 દુ 6, 5 દુ 10, 15 પંચા 75. હવે કરો ગુણાકાર, કેટલા આવશે? 45 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર બેટા? તો આટલા દાખલા ખૂબ સરસ રીતે તૈયાર કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. ચાલો આવજો.